નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 12 કિંતોહો કુટિલતા શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. કિંતોહો કુટિલતા એટલે કે કિંતુ શબ્દની કુટિલતા. કિંતોહો કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા. મિત્રો, પ્રસ્તાવના આપણે જોઈએ. નિબંધની સાહિત્યક વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સામાજિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચાર કરનારા શ્રાદ્ધ પ્રદીપઃ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાતઃ નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાં કિંતોહો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી કેવી વિચિત્ર પરિસ્થિતિઓ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત એટલે કે આનંદિત કરી મૂકતી હોય છે. આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં એટલે કે દુઃખમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. તો મિત્રો, કિંતુ શબ્દ કેવી રીતે આપણને નુકસાન કરે છે, આપણા આનંદિત થવાના સમયે એ આપણને કેવા દુઃખમાં નાખે છે, એ વિશેની આ પાઠની અંદર માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, આગળ હવે આપણે ભાષાંતર જોઈએ. પહેલો પેરેગ્રાફ જોઈએ. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોઃ કુટિલતામ અન્વભવત મમ જીવને ઘટનાસુ દ્વિધા ઘટના અત્ર વર્ણયામિ. જીવનસ્ય એટલે કે જીવનના, જીવનસ્ય એટલે કે જીવનના, જીવનસ્ય એટલે
જીવનના વિવિધ ક્ષેત્રે એટલે વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ ક્ષેત્રે એટલે વિવિધ ક્ષેત્રોમાં, અહમ એટલે મેં, અહમ એટલે મેં, કિંતોહો એટલે કિંતુ શબ્દની, કિંતોહો એટલે કિંતુ શબ્દની, કિંતોહો એટલે કિંતુ શબ્દની, કુટિલતામ એટલે કે કુટિલતા, કુટિલતામ એટલે કુટિલતા, અન્વભવમ એટલે અનુભવી છે, અન્વભવમ એટલે અનુભવી છે, અન્વભવમ એટલે અનુભવી છે. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોહો કુટિલતામ અન્વભવમ. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોહો કુટિલતામ અન્વભવમ. એટલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને એટલે મારા જીવનમાં, મમ જીવને એટલે મારા જીવનમાં, મમ જીવને એટલે મારા જીવનમાં, ઘટિતાસુ એટલે બનેલ, ઘટિતાસુ એટલે બનેલ, ઘટિતાસુ એટલે બનેલ, ઘટનાસુ એટલે બનાવોમાં, ઘટનાસુ એટલે બનાવોમાં, ઘટનાસુ એટલે બનાવોમાં, દ્વિત્રા એટલે બે કે ત્રણ, દ્વિત્રા એટલે બે કે ત્રણ, દ્વિત્રાહા એટલે બે કે ત્રણ, ઘટનાહા એટલે કે ઘટનાઓનું, ઘટનાહા એટલે ઘટનાઓનું, અત્ર એટલે અહીં, અત્ર એટલે અહીં, અત્ર એટલે અહીં, વર્ણયામી હું વર્ણન કરું છું, વર્ણયામી હું વર્ણન કરું છું, મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રાહ ઘટનાઃ અત્ર વર્ણયામી. એટલે મારા જીવનમાં બનેલ બનાવોમાં બે કે ત્રણ ઘટનાઓનું અહીં હું વર્ણન કરું છું. મારા જીવનમાં બનેલ બનાવોમાં બે કે ત્રણ ઘટનાઓનું અહીં હું વર્ણન કરું છું. એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે એક દિવસ, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, લબ્ધાયામ એટલે મળેલ, લબ્ધાયા એટલે મળેલ, લબ્ધાયા એટલે કે મળેલ, લબ્ધાયા એટલે કે મળેલ, મમ એટલે કે મારી, મમ એટલે કે મારી, મમ એટલે કે મારી, ભૂમિ અભિયોગો એટલે જમીનનો દાવો, ભૂમિ યોગો એટલે જમીનનો દાવો, ભૂમિ અભિયોગો એટલે જમીનનો દાવો અથવા જમીનનો કેસ, કેસ એટલે દાવો, દાવો એટલે કેસ, બહો એટલે ઘણા સમયથી, બહો એટલે કે બહો કાલાત એટલે ઘણા સમયથી, બહો કાલાત એટલે ઘણા સમયથી, બહુ કાલાત એટલે ઘણા સમયથી, ન્યાયાલયે એટલે કે કોર્ટમાં, ન્યાયાલયે એટલે કે કોર્ટમાં, ન્યાયાલયે એટલે કોર્ટમાં, ચલતી સ્મ એટલે ચાલતો હતો, ચલતી સ્મ એટલે ચાલતો હતો, ચલતી સ્મ એટલે ચાલતો હતો, એકદા રાજ્યતઃ લબ્ધાયામ
મમ ભૂમિ અભિયોગો બહો કાલાત ન્યાયાલયે ચલતી સ્મ. એટલે કે એક દિવસ રાજ્ય તરફથી મળેલ મારી જમીનનો દાવો અથવા કેસ ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમિ અભિયોગ બહો કાલાત ન્યાયાલયે ચલતી સ્મ. એટલે એક દિવસ રાજ્ય તરફથી મળેલ મારી જમીનનો દાવો અથવા કેસ ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મમ પક્ષાત એટલે કે મારા પક્ષે. મમ પક્ષાત એટલે મારા પક્ષે. મમ પક્ષાત એટલે મારા પક્ષે. સર્વાણ્ય અપી એટલે બધા જ. સર્વાણી અપી એટલે બધા જ. સર્વાણ્ય અપી એટલે બધા જ. આવશ્યકાની એટલે જરૂરી. આવશ્યકાની એટલે જરૂરી. આવશ્યકાની એટલે જરૂરી. પ્રમાણાની એટલે કે પુરાવા. પ્રમાણાની એટલે પુરાવા. પ્રમાણાની એટલે પુરાવા. યથાકાલમ એટલે જે તે સમયે. યથાકાલમ એટલે જે તે સમયે. યથાકાલમ એટલે જે તે સમયે. દત્તાની એટલે મેં આપ્યા હતા. દત્તાની એટલે મેં આપ્યા હતા. દત્તાની એટલે કે મેં આપ્યા હતા. મમ પક્ષાત સર્વાણ્ય અપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની. એટલે મારા પક્ષે જરૂરી બધા જ પુરાવા જે તે સમયે મેં આપ્યા હતા. મારા પક્ષે જરૂરી બધા જ પુરાવા જે તે સમયે મેં આપ્યા હતા. સાક્ષીજના નામ એટલે કે સાક્ષીઓની. સાક્ષીજના નામ એટલે સાક્ષીઓની. સાક્ષીજના નામ એટલે સાક્ષીઓની. સાક્ષ્યમ અપી એટલે જુબાની પણ. સાક્ષ્યમ અપી એટલે જુબાની પણ. સાક્ષ્યમ અપી એટલે જુબાની પણ. મત પક્ષે એટલે મારા પક્ષે. મત પક્ષે એટલે કે મારા પક્ષે. મત પક્ષે એટલે મારા પક્ષે. સમભવત એટલે થઈ હતી. સમભવત સમ વત્તા અભવત એટલે થઈ હતી. સમભવત એટલે થઈ હતી. સમભવત એટલે થઈ હતી. યત એટલે કે. યત એટલે કે. સા ભૂમિ એટલે કે તે જમીન. સા ભૂમિ એટલે તે જમીન. સા ભૂમિ એટલે તે જમીન. અસ્મદિયામ એટલે તે જમીન પર. અસ્મદિયામ એટલે કે અમારા. સા ભૂમિ એટલે તે જમીન પર. અસ્મદિયામ એટલે અમારા. અસ્મદિયાનામ એટલે અમારા. વંશજનાનામ એટલે વંશજોનો. વંશજાનામ એટલે વંશજોનો. વંશજાનામ એટલે વંશજોનો. અધિકાર વર્તતે એટલે અધિકાર અથવા હક છે. અધિકાર એટલે અધિકાર અને વર્તતી એટલે છે. અધિકાર એટલે કે અધિકાર અથવા હક અને વર્તતી એટલે છે. અધિકારે વર્તતી એટલે કે અધિકાર અથવા હક છે. સાક્ષીજનાનામ સાક્ષ્યમ અપી મત પક્ષે સમભવત યત સા ભૂમિ અસ્મદીયાનામ વંશજાનામ અધિકારે વર્તતી. એટલે કે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે જમીન પર અમારા વંશજોનો અધિકાર છે. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન પર અમારા વંશજોનો અધિકાર અથવા હક છે. વાલ્કીલેન અપી એટલે વકીલે પણ. વાલ્કીલેન અપી એટલે વકીલે પણ.
વાલ્કીલેન અપી એટલે વકીલે પણ, મહ્યમ એટલે મને, મહ્યમ એટલે મને, મહ્યમ એટલે મને, અભયમ દત્તમ એટલે અભય વચન આપ્યું હતું, યત એટલે કે, અભયમ દત્તમ યત એટલે અભય વચન આપ્યું હતું કે, અભયમ દત્તમ અભય વચન આપ્યું હતું, યત એટલે કે, અભયમ દત્તમ યત એટલે અભય વચન આપ્યું હતું કે, પ્રમાણાનામ એટલે પુરાવાના, પ્રમાણાનામ એટલે પુરાવાના, પ્રમાણાનામ એટલે પુરાવાના, બલેન એટલે આધારે, બલેન એટલે આધારે, બલેન એટલે આધારે, ભૂમિહિ વત્તા ઇયમ એટલે કે આ જગ્યા, ભૂમિહિ વત્તા અયમ, અયમ એટલે આ અને ભૂમિ એટલે જમીન અથવા જગ્યા, ભૂમિહિ અયમ એટલે આ જગ્યા અથવા આ જમીન, ભૂમિહિ અયમ એટલે આ જમીન, અવશ્યમ એટલે જરૂર, અવશ્યમ એટલે જરૂર, ભવદ અધિકાર ભોગતા એટલે તમારા અધિકાર વડે, ભવત અધિકાર ભોગતા એટલે તમારા અધિકાર વડે, ભવત અધિકારમ ભોગતા એટલે તમારા અધિકાર વડે, ભવિષ્યતિ એટલે ભોગવાયેલી થશે, ભવિષ્યતિ એટલે ભોગવાયેલી થશે, વાલ્કીલેન અપી મહ્યમ અભયમ દત્તમ યત પ્રમાણાનામ બલેન ભૂમિ ઇયમ અવશ્યમ ભવદ અધિકાર ભુક્તા ભવિષ્યતિ એટલે વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે આ જગ્યા જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે, વાલ્કીલેન અપી મહ્યમ અભયમ દત્ત યત પ્રમાણાનામ બલેન ભૂમિ ઇયમ અવશ્યમ ભવત અધિકાર ભોગતા ભવિષ્યતિ એટલે વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે આ જગ્યા જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. તો મિત્રો એકવાર ભાષાંતર પર નજર કરી લઈએ. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મારા જીવનમાં બનેલ બનાવોમાં 2 કે 3 ઘટનાઓનું અહીં હું વર્ણન કરું છું. એક દિવસ રાજ્ય તરફથી મળેલ મારી જમીનનો દાવો અથવા કેસ ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા પક્ષે જરૂરી બધા જ પુરાવાઓ જે તે સમયે મેં આપ્યા હતા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન પર અમારા વંશજોનો અધિકાર અથવા હક છે. વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે આ જગ્યા જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. અસ્ય અભિયોગ્યસ્ય, અસ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્માણ અધ્ય આસીત. અસ્ય એટલે કે આ, અસ્ય એટલે કે આ, અભિયોગ્યસ્ય એટલે દાવાના અથવા કેસના, અભિયોગ્યસ્ય એટલે દાવાના અથવા કેસના, અભિયોગ્યસ્ય એટલે કે દાવાના અથવા કેસના, ભાગ્ય નિર્ણય એટલે નસીબનો નિર્ણય, ભાગ્ય નિર્ણય એટલે નસીબનો નિર્ણય, ભાગ્ય નિર્ણય એટલે નસીબનો નિર્ણય, અધ્ય એટલે આજે, અધ્યય એટલે આજે, અધ્યય એટલે આજે, આસિત એટલે આવવાનો હતો, આસિત એટલે આવવાનો હતો, આસિત એટલે આવવાનો હતો. અસ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્ણય અધ્ય આસિત એટલે આ દાવાના નસીબનો નિર્ણય આજે આવવાનો હતો. અસ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્ણય અધ્ય આસિત એટલે આ દાવાના નસીબનો નિર્ણય આજે આવવાનો હતો.
ન્યાયાધીશ એટલે કે ન્યાયાધીશે, ન્યાયાધીશ એટલે ન્યાયાધીશે, ન્યાયાધીશ એટલે ન્યાયાધીશે. નિર્ણયમ એટલે કે નિર્ણય, નિર્ણયમ એટલે નિર્ણય, નિર્ણયમ એટલે નિર્ણય, નિર્ણયમ એટલે કે નિર્ણય. અકથ્યત એટલે જણાવ્યો કે, અકથ્યત એટલે જણાવ્યો કે, અકથ્યત એટલે જણાવ્યો કે. ન્યાયાધીશ નિર્ણયમ અકથ્યત, ન્યાયાધીશીય નિર્ણય જણાવ્યો કે, ન્યાયાધીશ નિર્ણયમ અકથ્યત એટલે ન્યાયાધીશીય નિર્ણય જણાવ્યો કે. વયમ એટલે અમે, વયમ એટલે અમે, વયમ એટલે અમે. પશ્યામ એટલે જોઈએ છીએ, પશ્યામ એટલે જોઈએ છીએ, પશ્યામહ એટલે જોઈએ છીએ. યત એટલે કે, યત એટલે કે, યત એટલે કે. અભિયોક્તુહુ, અભિયોક્તુહુ એટલે કે દાવો કરનાર અથવા કેસ કરનાર, અભિયોક્તુહુ એટલે દાવો કરનાર, અભિયોક્તુહુ એટલો દાવો કરનાર. પક્ષાત આવશ્યકાની, પક્ષાત એટલે કે પક્ષે અને આવશ્યકાની એટલે કે જરૂરી એવા, પક્ષાત આવશ્યકાની એટલે પક્ષે જરૂરી એવા, પક્ષાત આવશ્યકાની એટલે પક્ષે જરૂરી એવા. સર્વાણ્યમ એવ એટલે બધા જ, સર્વાણ્યમ એવ, સર્વાણી વત્તા એવ એટલે બધા જ, સર્વાણ્યમ એવ એટલે બધા જ, સર્વાણ્યમ એવ એટલે કે બધા જ. પ્રમાણા અન્યત્ર, પ્રમાણા વત્તા અન્યત્ર, પ્રમાણી વત્તા અત્ર એટલે કે પ્રમાણ્ય એટલે કે પુરાવા અને અત્ર એટલે અહીં, પ્રમાણ્ય અત્ર એટલે પુરાવા અહીં, પ્રમાણ્ય અત્ર એટલે પુરાવા અહીં. પ્રસ્તુતાની સંતિ એટલે રજૂ કર્યા છે, પ્રસ્તુતાની સંતિ એટલે રજૂ કર્યા છે, પ્રસ્તુતાની સંતિ એટલે રજૂ કર્યા છે. વયમ પશ્યામહ યત અભિયુક્તુઃ પક્ષાત આવશ્યકાની સર્વાણ્યમ એવ પ્રમાણ્ય, પ્રમાણ્ય અત્ર પ્રસ્તુતાની સંતિ. અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષે જરૂરી એવા બધા જ પુરાવા અહીં રજૂ કર્યા છે. રાજ્યતઃ એટલે કે રાજ્ય તરફથી, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી. લબ્ધાયાહ ભૂમે એટલે મળેલ જમીનનું, લબ્ધાયાહ ભૂમેહિ એટલે મળેલ જમીનનું, લબ્ધાયાહ ભૂમે એટલે મળેલ જમીનનું, લબ્ધાયાહ ભૂમે એટલે મળેલ જમીનનું. દાનપત્રમ અપી એટલે દાનપત્ર પણ, દાનપત્રમ અપી એટલે દાનપત્ર પણ, દાનપત્રમ અપી એટલે દાનપત્ર પણ. ઉપસ્થાપિતમ અસ્તિ એટલે રજૂ કરાયેલ છે, ઉપસ્થાપિતમ અસ્તિ એટલે રજૂ કરાયેલ છે, ઉપસ્થાપિતમ એટલે રજૂ કરાયેલ અને અસ્તિ એટલે છે, ઉપસ્થાપિતમ અસ્તિ એટલે રજૂ કરાયેલ છે. રાજ્યતઃ લબ્ધાયાહ ભૂમેહિ દાનપત્રમ અપી ઉપસ્થાપિતમ અસ્તિ એટલે રાજ્ય તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલ છે. રાજ્યતઃ લબ્ધાયાહ ભૂમેહિ દાનપત્રમ અપી ઉપસ્થાપિતમ અસ્તિ એટલે રાજ્ય તરફથી મળેલ દાનપત્ર પણ અહીં રજૂ કરાયેલ છે. ન્યાયાલયેન એટલે કે ન્યાયાલયને, ન્યાયાલયેન એટલે ન્યાયાલયને,
ન્યાયાલયેન એટલે ન્યાયાલયને, પરિજ્ઞાતમ યત એટલે ખ્યાલ આવ્યો છે કે, પરિજ્ઞાતમ એટલે કે ખ્યાલ આવ્યો છે, અને યત એટલે કે. પરિજ્ઞાતમ એટલે ખ્યાલ આવ્યો છે અથવા જાણ્યું છે, યત એટલે કે. પરિજ્ઞાતમ યત એટલે ખ્યાલ આવ્યો છે કે. પરિજ્ઞાતમ યત એટલે ખ્યાલ આવ્યો છે કે. ભૂમિ યમ એટલે કે આ જમીન, ભૂમિ યમ એટલે આ જમીન, ભૂમિ યમ એટલે આ જમીન, ભૂમિ યમ એટલે આ જમીન. અભિયોક્તુહુ એટલે કે દાવો કરનાર વાદીના, અભિયોક્તુહુ એટલે દાવો કરનાર વાદીના, અભિયોક્તુહુ એટલે દાવો કરનાર વાદીના. અધિકાર ભોગતા અસ્તિ એટલે અધિકારમાં ભોગવાયેલી છે, અધિકાર ભોગતા અસ્તિ એટલે અધિકારમાં ભોગવાયેલી છે, અધિકાર ભોગતા અસ્તિ એટલે અધિકારમાં ભોગવાયેલી છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિ યમ અભિયોક્તુહુ અધિકાર ભોગતા અસ્તિ એટલે ન્યાયાલયને ખ્યાલ આવ્યો છે કે આ જમીન દાવો કરનાર વાદીના અધિકારમાં ભોગવાયેલ છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિ યમ અભિયોક્તુહુ અધિકાર ભોગતા અસ્તિ એટલે ન્યાયાલયને ખ્યાલ આવ્યો છે કે આ જમીન દાવો કરનાર વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. મિત્રો, આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. આ દાવાના નસીબનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશે નિર્ણય જણાવ્યો કે અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષે જરૂરી એવા બધા જ પુરાવા અહીં રજૂ કર્યા છે. રાજ્ય તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલ છે. ન્યાયાલયને ખ્યાલ આવ્યો છે કે આ જમીન દાવો કરનાર વાદીના અધિકારમાં ભોગવાયેલ છે. તો મિત્રો, આપણે 2 પેરેગ્રાફ્સ જોયા. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે પહેલો પેરેગ્રાફ્સ અને બીજો પેરેગ્રાફ્સ આ બંને હોમવર્કની અંદર લખીને લાવવાના છે. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ.